ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? પણ હવે એવું લાગે છે આ કદાચ જે છેલ્લે છેલ્લે નીકળે ને બહુ મોટા કેળા નહીં થાય, એકદમ રસદાર થયા છે. એ છે ને ભરેલા લાલ મરચાં બનાવવા છે. લાલ મરચાં બહુ મસ્ત હતા આજે. ભરેલા હું કહેતી હતી ને કે ટુકડા કરીને બનાવવા છે, પછી મન થઈ ગયું કે લાય ભરેલા બનાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મજામાં જશો. હાલો ચા નાસ્તો કરવા. જો ચા નાસ્તામાં તો આજે છે ચા, રોટલી, પછી આજ છે ને જેનીને ખાટા ઢોકળા આપ્યા છે અને બધાય માટે પછી બનાવ્યા છે. તો ઢોકળા છે, આ કેવિન માટે દૂધ. તો હાલો ચા નાસ્તો કરવા. હું ને કેવિન છીએ અને પપ્પા ચા નાસ્તો ફટાફટ કરીને નાવા ગયા. તમે બી છે, હું ને કેવિન જેની ગઈ સ્કૂલે. હાલો ચા નાસ્તો કરીએ. જો કેવિનને રજા છે અને હજી 2-3 દિવસ સુધી રજા છે. ચાલો ચા નાસ્તો કરવા. ઘરનું બધું કામ પતી ગયું અને બસ હવે મારે રસોઈ કરવાની બાકી છે. તો રસોઈમાં તો આજે ફ્લાવરનું શાક, થોડુંક કારેલાનું કોરું શાક બનાવવું છે. ભરેલાને પણ ટુકડા કરીને, અને રોટલી, સલાડ એવું બધું બનાવશું. અને જો કેળા હજી તો લૂમું નીકળતી જ જાય છે. જો ઘણી બધી ઝીણી નીકળી છે. પણ હવે એવું લાગે છે આ કદાચ જે છેલ્લે છેલ્લે નીકળે ને બહુ મોટા કેળા નહીં થાય, ઝીણા નીકળે છે. અને ધીમે ધીમે મોટા થાય તો કાંઈ ખબર નહીં. હાલો આજ તો આપણે ઉપર આંટો મારતા આવી અગાસી ઉપર. હરીઠા જોયા નથી હમણાં 3-4 દિવસથી કે કેવા થયા, તો જોતા આવી. ખરવાનું તો ચાલુ થઈ ગયું છે. નીચે થોડા ખૈરા હોય છે. જો અહીંથી ઝાડ દેખાય હરીઠાનું, અહીંથી દેખાય જ છે. ઉપર તો આખું ઝાડ ભર્યું છે. ઘણા લોકો માંગે છે અરીઠા કે અમને આપજો, પણ હવે કઈ રીતે પહોંચાડવા એ જોવું પડે. તો જો પહોંચાડ્યા સાથે પહોંચાડશું, અને જ્યારે તૈયાર થઈ જશે ને ત્યારે કહીશું અમે. ચાલો જો મરચી તમને બતાવું મરચી કેવી ઉગી છે. જો મરચાં આવા ઉગ્યા છે, આ રીતના ઉપરની સાઈડ થયા છે. બે અને હજી એક હતું અહીંયા. 3-4 થયા હતા પહેલાં ન થયા અને હવે રહીને થયા છે. ચાલો ઉપર આટો મારતા આવી. હરીઠા કેવા થયા અને પાંદડા ખરા હશે, કેમ કે 2-3 દિવસથી પવન બહુ જ થયો. અહીંયા કેવા સરસ ફૂલ થયા બતાવો. આમાંય સરસ ફૂલ થાય. અને આ છે ને અહીંયા આ જગ્યામાં જાતે ઉગ્યા જ રાખે છે, એટલે ખાલી થોડીક જગ્યા છે ને એમાં જાતે જ થાય છે. આ ડ્રેગન ફ્રૂટ જો એમાં એક આ ડાળખું ફૂટ્યું છે, ધીમે ધીમે થશે હવે. આ બીજામાં જો અહીંયા સાઈડમાંથી એક નાનું એવું આ ડાળખી ફૂટી છે. જો એમાં આજે દેખાણું હવે. જો રીઠા પેલું છે ને આખું ઝાડ ને પાંદડે એટલા ખરશે. હવે આખું ઝાડ જ ખાલી થઈ જશે. બહુ જ થયા છે, છેક નીચેથી ઉપર સુધી. જો એકદમ રસદાર થયા છે. દરજીડાના માળા એટલા હશે આની અંદર. જો કેવા સરસ લાગે, જાણે દ્રાક્ષ હોય. જો ફેરાય છે, સૂકા થતા જાય ને એમ ખરતા જશે. અરે આની અંદર બહુ જ રસ ભરેલો હોય. આ રીતે જો દબાવીને એટલે પોચા લાગે. છેક ઉપર સુધી લૂમે લૂમ છે. જો અહીંયા પતંગ ફસાણી છે. અંદરની સાઈડ જઈએ, અંદર ક્યાંય અરીઠા ના હોય. ઉપરની સાઈડે જોઈએ બધાય.
અંદર આવીને પછી માળા દેખાય જ્યાં ક્યાંય હોય ને તો જ્યાં એકદમ ગીચ હોય ને એમાં માળા હોય અને આપણને ખબર ન પડે કાંઈ માળો હશે એમ. અહીંયા એક હતો આર્યજી આ દરજીડાનો માળો, અહીંયા આર્યજી સુકાશે ને એટલે ખરી જશે પછી. જો આટલા બધા અરીઠા અને આજે છે ને વાતાવરણ કંઈક એવું મસ્ત થયું છે. જો વાદળા આ સાઈડે એવું છે. વરસાદની કંઈક આગાહી છે 3-4 દિવસની, એટલે આજ સવારથી જ જો વાદળા છે ને કાલ રાતે ઠંડો પવન થઈ ગયો તો બહુ જ વરસાદ થવાનો છે 2-3 દિવસમાં એવી આગાહી છે. ઠંડી પડશે પાછી, વહી ગઈ હતી પણ હવે પાછી પડશે. જો કેવા વાદળ થયા છે, મસ્ત વાતાવરણ થયું છે. તો ચાલો હવે રસોઈ કરશું અને થોડુંક વિડીયોનું કામ બાકી છે એ કરી લઉં. પછી તો મારું કામ જ હોય બસ વિડીયોનું. અત્યારમાં કામ બધું પતી જાય ને પછી મારું વિડીયોનું કામ પતાવી દીધું અને હવે રસોઈ ચાલુ કરું છું. તો કેવીને બૂટ ધોવે છે. તો અત્યારે તો મેં કીધું એમ ફ્લાવરનું શાક, થોડુંક કારેલાનું કોરું શાક કરવું છે અને છે ને ભરેલા લાલ મરચાં બનાવવા છે. લાલ મરચાં બહુ મસ્ત હતા આજે, તો લાલ મરચાં લીધા છે અને મસ્ત ભરીને બનાવવા છે. આ વખતે છે ને એક એવા ભરેલા બનાવ્યા જ નથી, કટકા કરીને ખાલી તળી નાખવાની એવા જ બનાવ્યા છે. તો આજે ભરેલા બનાવું, એટલી રસોઈ કરવી છે, રોટલી ને બધું, તો ફટાફટ બનાવી નાખું. ચાલો જમવા. જો જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. કારેલા હું કહેતી હતી ને કે ટુકડા કરીને બનાવવા છે, પછી મન થઈ ગયું કે લાય ભરેલા બનાવું, તો ભરેલા બનાવ્યા છે ચણાના લોટવાળા મસ્ત. જેની કારેલા ખાતી નથી પણ એ આ જોઈને છે ને મન થઈ ગયું, એ કે હું કારેલા ખાઈશ. અમારે છે ને ગળપણવાળા ન હોય, ટમેટો નાખ્યું હોય પણ ગળપણ ન હોય. તો જો આટલો જમવાનો છે આજે. ફ્લાવરનું શાક છે, ભરેલા કારેલા, રોટલી, પછી ખાટા ઢોકળા, ભરેલા મરચાં અને છાશ. અને ભરેલા કારેલાની તો રેસીપી શેર નથી કરી, કેમ કે ભરેલા મરચાંની કરી છે ને એટલા માટે. અને જો તમારે બધાને આવા કારેલાની રેસીપી જોઈતી હોય ને તો મને કહેજો, એટલે આપણે પછી પાછા 2-3 દિવસ પછી બનાવશું. તો હાલો બધાએ જમવા. કારેલા છે ને મારા ફેવરિટ છે. આ બધા ખાય કે ન ખાય, મારી માટે બનાવો. હાલો જમી લઈએ. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે તો જમવામાં ખાલી ખીચડી બનાવી છે, બીજું કાંઈ નથી બનાવ્યું. સાદી ખીચડી, કેમ કે બપોરે લાલ મરચાં ભરેલા કર્યા હતા, કારેલા, ફ્લાવરનું શાક એટલે પડ્યું છે. તો ખીચડી ખાલી કરીને કેવીને કે મારે નથી જમવું, જેની કે છે મારે નથી જમવું. અત્યારે અમે પિક્ચર જોઈએ છીએ.
અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીનું બ્લેક પિક્ચર છે ને એ જોઈ છે, જેમાં આંધળી હોય છે, બેરી હોય છે, અને જેની તરત પછી બતાવવા આવી કે અમારે હેલન કેલરનો એક આવે છે ચેપ્ટર, એ તો અમારે આવતું હતું, બધાને આવતું આ હતું. હેલન છે. એટલે આમાં સ્ટોરી ટાઈપની જ છે. તો પિક્ચર જોઈ છે, ક્યારેય જોયું નથી પહેલાં, હવે તો આજે જોઈએ. હાલો બસ હવે જમવા બેસી જ જાય. કેવિનના પપ્પાની રાહ જોઉં છું. અને બસ ખીચડી થઈ ગઈ છે, મોડું થાય એમ હશે તો હું જમી લઈશ. આ બે ભાઈ બહેનને તો જમવું નથી. જેની છે ને ઓરેન્જનો જ્યુસ પીધો હમણાં જ, મેં હાથે બનાવ્યો. એને જાતે બનાવ્યો તો ઓરેન્જ જ્યુસ. હાલો જમવા બેસી જાઓ હવે. તો જમીને ફ્રી થઈ ગયા અને પિક્ચર એ પૂરું થઈ ગયું. કેવિન છે ને ક્યારનું દાંત કટાવે છે, વિડીયો નથી શૂટ કરવા દીધો, માંડ કરવા દીધો. મેં એને કીધું આજે હું આવું વિડીયોમાં, તો એ દાંત કાઢવા માંડી તો હું શું કરું એમ. જાણે હું ના પાડતી હોય એવી વાત કરે છે એટલે. ચલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. નાઇટ.